અમદાવાદના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રા નીકળવાની છે. 614 વર્ષ પછી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદના સ્થાપના દિવસ પર આ નગર યાત્રા નીકળશે. તો આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈને 3 દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપાલિટી ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરીને નિજ મંદિર પહોંચશે. રૂટ પર થોડા અંતર પર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે અને યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન કરવામાં આવશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાશે. એ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ મંદિરના ઇતિહાસને લઈને જુદા જુદા મત છે, જેમાં એવું કહેવાય છે કે મંદિર 1411 ની સાલમાં બન્યું છે, પણ 11મી સદીમાં ગુજરાતના સ્થાપક રાજા કર્ણદેવે મંદિરની સ્થાપના કરી હોય એવું દર્શાવવામાં આવ્યું છે. હવે જો આટલા વર્ષે નગરના માતા દર્શન દેવા માટે આવે તો એક દિવસ માટે બધું જ મૂકીને દર્શનનો લાભ લેવો જોઈએ.